આક્રોશ યાત્રા નીકળી હતી, તમારા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે, શું કહેશો? ભાઈ, જન આક્રોશ યાત્રા સમગ્ર ગુજરાતમાં નીકળી છે અને આ જન આક્રોશ યાત્રાને ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તમે જોઈ શકો છો આજે યુવાનો બેરોજગારીથી ત્રસ્ત છે, મહિલાઓ અને આપણે બધા જ લોકો મોંઘવારીથી ત્રસ્ત છે. મંદી, બેરોજગારી, મોંઘવારી અને એની અંદર પાછું આજે મહિલા સુરક્ષાના પણ પ્રશ્નો ઉપસ્થિત થયા છે અને આ બધા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને જન આક્રોશ યાત્રા જે માનનીય પ્રમુખ શ્રી અમિતભાઈ ચાવડા દ્વારા કાઢવામાં આવી છે અને અમિતભાઈ ચાવડાની આગેવાનીમાં ચાલતી જન આક્રોશ યાત્રાને ખૂબ જ સારો વડોદરા શહેર તરફથી પ્રતિસાદ મળ્યો છે. તાંદલજા વિસ્તારમાંથી પણ ખૂબ જ લોકો જોડાયા છે. હું તમામ લોકોનો, જે લોકો આ જન આક્રોશ યાત્રામાં જોડાઈને પોતાના પ્રશ્નોને વાચા આપવાનો પ્રયત્ન આપવા માટે આવ્યા છે, તમામ લોકોનો હું આભાર વ્યક્ત કરું છું અને આપ શ્રીના માધ્યમથી સમગ્ર વડોદરા શહેરની જનતાને પણ કહેવા માંગીશ કે 25 વર્ષ 30 વર્ષથી તમે એક તરફું એમને શાસન આપ્યું છે, વડોદરા શહેરને ડૂબાડ્યો છે આ લોકોએ, તો આપણે સૌ ભેગા મળીને એક મોકો અમોને આપો. અમે લોકો જો ના કરીએ તો બીજા 5 વર્ષમાં તમે બદલી શકો એમ છો. એટલે આ જનક્રોશના માધ્યમથી અમે લોકોને પણ અપીલ કરવા માંગે છે કે ભાઈ વધુમાં વધુ લોકો કોંગ્રેસને મત આપે. કોંગ્રેસ સરકાર જ આમ જનતાનું વિચાર કરે છે. આ બાકી આ તો પૂંજીપતિઓની સરકાર છે અને પૂંજીપતિઓની સરકાર એ પ્રજાના પ્રશ્નોના બદલે પૂંજીપતિઓના જ પ્રશ્નો પર ધ્યાન આપે છે. આ તાંદલજા વિસ્તાર છે, વોર્ડ 10-11 ની બોર્ડર વાળો વિસ્તાર છે. આ વિસ્તારમાં સ્વાગત કરવામાં આવ્યું છે. સાવેરાબેન, આજે જન આક્રોશ યાત્રા આપના વિસ્તારમાંથી પસાર થઈ છે, સ્વાગત કરવામાં આવ્યું છે. આજે અમારા વિસ્તાર તાંદલજા વિસ્તારમાંથી જન આક્રોશ રેલી પસાર થઈ છે. તેની અંદર અમારા વિસ્તારના દરેક છોકરાઓ, લેડીઝો દરેકે બહુ અમને સાથ સહકાર આપ્યો છે. બહુ સારી રીતના અમે લોકોએ જન આક્રોશનું યાત્રાનું સ્વાગત કર્યું છે. આગળ પણ બધી પબ્લિકથી અમે એક જ આશા રાખીએ છીએ કે આવી રીતના અમને સાથ સહકાર આપે. કોંગ્રેસ પાર્ટીને અમે આગળ લાવવા માટે એક થઈને કોશિશ કરીશું કે કોંગ્રેસ પાર્ટી આગળ આવે, દરેક આવી રીતના અમને સાથ સહકાર આપે. પટેલ સાબેરાબેન.